થઈ ગયા તારે એમ ને તારે જો આપણે કોટડા તો પૂકી જશે પણ જો અમારે ચા બનાવે છે જય મસ્તરામ ને ગુડ મોર્નિંગ બધાને અને વેલકમ છે તમારો અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં થશો? કેમ કે આપણા વ્લોગ જોતા હોય એટલે એમાં કાંઈ કહેવું જ ન પડે, મજામાં જુઓ. અને આજે આપણે જવાનું છે કોટડા, કેમ કે આપણે મોટ બાપુના દીકરાએ લીધેલો છે હવનમાં પાટલો, અને રામજી મંદિરનું આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો કે મૂર્તિનું સ્થાપન કરવાનું છે. અને આપણે જવાનું છે તો એના હવનમાં 3.5 દિવસનો હવન છે. તો કાલથી શરૂ થઈ ગયો, આજે આપણે જવાનું છે. કેમ કે આપણને કીધું હતું કે આવજો જ છે, પણ કાલે આપણે કંઈ ટાઈમ નહોતો એટલે આપણે કંઈ કાલે નહોતા ગયા. આજે આપણે જવાનું છે. હાલો તો આપણે નાહી ધોઈ નાખીએ અને જઈએ પછી કોટડા. થઈ ગયા તારે એમ ને તારે હાલો તો બધા તાર થઈ જાય. હવે જઈએ કોટડા અને આપણે નાહી ધોઈને તાર થઈ જાય. હાલો તો મળીએ કોટડા જઈએ. લાવ પેચ ચલાવો. હાલો બસ આવ્યો હો. થઈ જા દાદો. તો જો આપણે નીકળી ગયા છીએ, ટ્રાફલ પૂરી ગયા છીએ. હવે આવે છે આ જુઓ કયું ગામ છે? ધારડી ગામ છે, અને આપણે ધારડી પૂરી ગયા છીએ. હવે વેળાવદર પૂરી ગયા છીએ, વેળાવદરના પાટે જુઓ. હવે જો આપણે તળાજા પૂગવામાં મતલબ કે આપણે શત્રુજીના પુલ કને પૂરી ગયા છીએ. અને આ શું નવી દુકાન નાખી લાગે. તમે જો કોઈ તળાજાની આ બાજુ શેત્રુજી પુલ કને આવ્યો હોય તો કહેજો આ દુકાન કેની છે અને શેના માટે નાખેલી છે, કેમ કે આજમાં જ નાખી છે. આપણે જો શેત્રુજી પુલ ઉઠી ગયા અને રોયલ ચોકડીએ પૂગવામાં છીએ. અને તળાજા 2 કિમી, પાલીતાણા 36 અને દ્વારકા છે 437. જો તમારે જવું હોય તો જઈ આવજો. તો જો આપણે રોયલ ચોકડી વટી ગયા અને આપણે તળાજાને કહેવાનું છે બાય બાય. અને કેમ કે ડાયરેક્ટ મળીશું આપણે હવે કોટડામાં. આવો કંઈક રસ્તો છે ને એમાં આવો રસ્તો ભાઈ આપણે કે ગાડી મૂકી નહીં. હાલો તો મળીએ ડાયરેક્ટ હવે કોટડામાં. તો જો આપણે કોટડામાં એન્ટ્રી તો કરી લીધી છે, અને આ પેલો ગેટ છે જુઓ તમે. કે જો આપણે કોટડા તો પૂકી જશે, પણ બેનને ને કોમલે હવન જન્મ મૂકીને આવ્યો છું. અને આપણે જવું છે મહેમાન કને, કેમ કે મહેમાન આપણે આવવાના છે અને મહેમાનને આપણે લેવા આવ્યા છીએ. હાલો મળીએ મહેમાન કને છે. તો જો આપણે ટાકેલિયા પૂકી જશે મહેમાન કને. તો મહેમાન ગયેલા હે નાવા, નાવા રહે આપણે કે ભાઈ તો નહીં કા બેટા કા તો પપ્પા કાંઈ જા નાવા જાય ને. કોણ ચાલ્યા? ગુલ્ફી ખાવા મને લેતો છે બાકી હો. અને મહેમાન જો અમારે ચા બનાવે છે. કેમ ભાઈ બન પણ? અને આ મહેમાન હજી માથું ઓળાવે છે. ક્યાં લો ઓલાવી તમારે માથું ઓળાવી? હા મહેમાન તો ચા લાવી નાખી છે. તાર પીવાને બેટા હે પીવાને કે તારે? હાલો તો બધા ચા પીવો ગરમા ગરમ. મહેમાને બનાવી એના હાથથી જો પછી સ્પેશિયલ કહુંબો. તો આપણે નીકળી ગયા મહેમાન આપણે હારે છે. આગળ બધી ધજા બધા બધું નાખેલું. તો જો ટાકલી બાજુથી કંઈક આવી રીતે ગેટ નાખેલો છે. સુપર છે, જોરદાર, કંઈક એવું જ ન પડે. આમાં નાઇટમાં આમ સિરીઝ જોવો તો ગોઠવેલી છે. આમ કેટલી લાગડ આખો કોટડા સિત્રી બોલો સિરીઝ. તો જો આપણે બાઈક અને પૂગી જાય છે અને જોઈએ હવે આપણે કેવું છે આગળ. મૂકી જડી કમીના
જો આવી રીતે કંઈક છે. જો તો ખરાબ પબ્લિક તો જો ગાડીઓ ફોર વ્હીલર પડ્યું લાગે. હા આપણે જો અશોકભાઈ હવનમાં બેઠા છે. જો માણસો તો જો તમે લાગે એટલે લાગે માણસો છે બધામાં. જો હવન કુંડની જ છે. વિઘાટમાં છે લગભગ તો હવન કુંડની. આમાં બહુ અવાજ થાય એટલે બહુ સંભળાય નહીં તો લઈ લો. હે લઈ લઈએ બેબીને જરા થોડોક મોટા પ્રસાદી રૂપે. હાલો તો થોડીક બધી પ્રસાદી લઈ લઈએ. આવ્યા છીએ તો હું જો આ બધા સેવા ભાવી તો જુઓ તમે એમ. હાલો તો હું મહેમાન જોવા નીકળી ગયા છીએ જમી કારવી રામજી મંદિરે. અને આપણે જવું છે રામજી મંદિર જોવા કેમ છે કેમ કેવું બનાવ્યું છે નવું બનાવ્યું એટલે જાય છીએ. હાલો તો મળીએ ડાયરેક્ટ હવે રામજી મંદિરે. તો જો આપણે આવી ગયા છીએ રામજી મંદિર. અને જો કંઈક આવી રીતે છે રામજી મંદિર. અને આગળ તમને બતાવું અંદર જઈને કેમ છે કેમ નહીં. હાલો તો આવીએ આપણે હવે અંદર. જુઓ તો આવી રીતે છે કંઈક. અહીંયાથી માયકને એવું બધું ગોઠવેલો પ્રોગ્રામ છે. અને જો આ મંદિર છે. આની અંદર છે આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. અને જો કંઈક આવી રીતે છે મંદિર. તો જો આપણે તો કોટલાથી તો વહી આવે છે અને તળાજા પૂગી જાય છે. અને થોડીક અમથી લીલી ધરાક એ 500 આપજો કાળી. અને જો આ રહ્યો તળાજાનો ડુંગર. તો કેમ છો બધા મજામાં થશો? કેમ કે આપણે કોટડાથી હવે આવ્યા છીએ. આવી ગયા છીએ ધારમાંથી રખડવા. કેમ કે આપણે કાંઈ કામ નહોતું, માલ બાલ બધું ધોઈ નાખ્યું. પછી કંઈ કામ નહોતું એટલે આપણે આવ્યા છીએ ધારમાંથી રખડવા. કેમ કે સૂર્ય દાદા આથમે એનો કંઈક નજારો તો અલગ છે અહીંથી જોવાનો. જુઓ તમે આમ એકવાર સુપર એટલે સુપર, કાંઈ ન ઘટે. જેવું જોવે એવા ફોટા પડે અહીં. જુઓ તમે આમ. જુઓ તમને આ હું સ્ક્રીન ઉપર એક ફોટો બતાવું ને એ અહીંયા જ મેં પાડેલો છે. કેમ છે બનવાટી? શાબાશ બેટા, બહુત બઢિયા. જરાક કોમેન્ટમાં કહેજો કેમાં પાડેલો છે. એ કેમેરાનો છે કે ફોનમાં પાડેલો છે? જરાક કહેજો કોમેન્ટમાં. કેમ કે અહીંયા આ જગ્યાએ એવી છે ને કે ચોમાસામાં આવો ને એટલે તમારે આમ લોકેશન જ આમાં કંઈક અલગ જ આવે. અને મજા તેવી આવે, વાત જ ન કરો તમે. હાલો તો બીજું હું આપણે વિડીયોના એ પૂરો કરીએ. અને જો આપણો વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને જય મસ્તરામ. તો બીજું હું કેમ કે તમે તો આપણે વિડીયો જોવાનો જ છે. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.